મુકેશભાઈ બારી સાહેબને વિનંતી કરીશ કે તેઓ સમયને ધ્યાનમાં રાખીને પ્રવચન આપે. મંચસ્થ બિરાજમાન છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ અને આપણી સેનાના એવા વડા શ્રી રાધિકાબેનજી તેમજ મારી સાથે સૌ યુવાનો બેઠા છે, ભાઈઓ અને બહેનો. આ ગુજરાત જોડો જનસભાની અંદર આજે ગુજરાતની અંદર દરેક જગ્યાએ આવા કાર્યક્રમો થતા રહ્યા છે અને આવનારા સમયની અંદર પણ બહુ મોટા કાર્યક્રમો થવાના છે. ટૂંકો સમય લઈ વધારે સમય નહીં લઉં. મિત્રો, આઝાદી મળ્યાના આપણે 79 વર્ષ થઈ ગયા, પરંતુ ભારત દેશના ગુજરાતના ગામડાઓની પરિસ્થિતિ હજુ સુધી સુધરી નથી. કોઈ ખેડૂતોને પાણી નથી મળતું, કોઈને કેનાલની વ્યવસ્થા નથી મળતી, કોઈને રોડ રસ્તાની સુવિધાઓ નથી મળતી. આવા અનેક પ્રશ્નો છે. આપણે જોયા છે કે અમુક લોકોને જોલીમાં લઈ જઈને પણ રસ્તામાં અત્યારે એક બનાવ પણ બન્યો. આવા પણ અનેક ગામડાઓ છે. પાણી વગર જીવી રહેલા, પાણી જે ટેકરા પર ચડાવવું પડે એવા પણ ગામડાઓ છે આપણા ગુજરાતની અંદર. તો આપણે આવી સુવિધાઓ જે લેવી જોઈએ, સરકારે આપવી જોઈએ, અને આપણને આપતી નથી. એ લોકો આપણી પાસે કરવેરો લે છે, પણ એ કરવેરાનો સદુપયોગ થતો નથી. તમે છોટાઉદેપુરના રસ્તાની હાલત જુઓ. અત્યારે કઈ અમારા આમ આદમી પાર્ટીના બધા યોદ્ધાઓ મેદાને પડ્યા એટલે રસ્તાઓ સુધારવા માંડ્યા. આ છે એક આમ આદમી પાર્ટીની તાકાત છે. જ્યાં સુધી આપણે કઈ બોલીએ નહીં ત્યાં સુધી એવું ને એવું જે પડી રહી છે. બીજો કે કપાસની વાત કરું તો અમેરિકાના ટ્રમ્પે પંજાબની ભારત સરકારની ઉપર, બીજેપીની સરકાર ઉપર એ લોકોએ એક કાયદો હતો જે કરવેરાનો 11%. એ 11%નો જે કરવેરો હતો એ લોકો નાબૂદ કરી દીધો. એટલે કપાસ ક્યાંથી અહીંયા આવશે એટલે સસ્તો થઈ જવાનો ભાવ. તો આપણા ખેડૂતોની હાલત શું થશે? આપણને બધાને જ ખબર છે કે બિયારણના ભાવ, એક ખાલી કપાસ મુદ્દે લઉં છું કે પહેલા 730 રૂપિયા ભાવ હતો, બીજા વર્ષે 850 થયો, પછી 950 થયો. આવી રીતે બિયારણના ભાવ વધતા ગયા, જંતુનાશક દવાઓના પણ ભાવ વધતા ગયા. પરંતુ એ લોકો એવું કહેતા હતા કે ખેડૂતોની આવક આપણે બમણી કરી આપીશું, પણ બમણી થઈ નથી. થયેલી છે? કોઈને લાગે છે એવું? નથી થયું. બરાબર છે. પછી બીજી એક વાત, નકલી કચેરીઓ, નકલી શાળાઓ છે કે નહીં છે, નકલી દવાઓ, ફેક્ટરીઓ, અને બીજું શું બાકી રહ્યું? વોટ ચોર, ગદ્દી ચોર, આ પણ ચાલુ થઈ ગયું. તો આપણા ભારત દેશના, આપણા ગુજરાતના ગામડાના ખેડૂતો, ભાઈઓ, યુવાનો, બેરોજગારની હાલત શું થવાની આપ સૌ વિચારી શકો છો. આજે બેરોજગાર શિક્ષિત યુવાન નોકરી માટે વલખા મારી રહ્યો છે, એને નોકરી નથી મળી રહી, ટાટ આ બધું આવે છે અને પરીક્ષામાં પસાર નહીં થઈ શકે. પરીક્ષા આવે છે, પેપરો ફૂટી જાય. આવી અનેક સમસ્યાઓ છે. તો આવી અનેક સમસ્યાઓનો જવાબ આપણો એક જ છે, આપણો અધિકાર, એટલે કે મતનો અધિકાર. આપણે કોઈની સામે લાઠીથી નથી ઝઘડવાનું, કોઈની સામે ગાડાગાડી નથી કરવાની. આપણને બંધારણની અંદર એક અધિકાર આપ્યો છે, આપણો મતનો અધિકાર. આ મતના અધિકારનો ઉપયોગ કરો તમે, બીજી કોઈ જરૂર નથી. આવનારી તાલુકા પંચાયતની ચૂંટણી છે, જિલ્લા પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહેલી છે. એની અંદર આપણો અવાજ બુલંદ બનવો જોઈએ. આવી અનેક સમસ્યા સામે આપણો અવાજ બુલંદ બનવો જોઈએ. અને આપણી આમ આદમી પાર્ટીના આપણા ઉમેદવાર કોઈ પણ હોય એ સારો જ હશે, એને આપણે બહુમતીથી બધા જીતાડવા માટે કોશિશ કરશું. તો આ માટે તૈયાર છો ને ભાઈઓ? એક ટૂંકમાં વાત કરી દઉં ત્યાં આમ આદમી પાર્ટી, પરંતુ ત્યાંની જનતાએ, વિસાવદરની જનતાએ એ લોકોની વાતમાં આવી નહીં થઈ, એ લોકોના પ્રલોભનમાં ના આવ્યા અને આપણા ગોપાલી ટેલિયાને જીતાડી લાવ્યા. આ છે આમ આદમી પાર્ટીની તાકાત. આપણે પણ આવું જ કરવાનું છે. કોઈ પણ ભાજપનો નેતા આવે, કોઈ મિનિસ્ટર આવે, કોઈ એનો પદાધિકારી આવે, પણ એની વાતોમાં આપણે ફસાવાનું નથી. તો આ માટે રેડી છો બધા? તો અસ્તુ જય હિન્દ, જય ભારત. કારણ કે મોસમ એવું છે, થોડું મારે દૂધ પહોંચવાનું છે અને બેન પણ, આપણે બેનને પણ સાંભળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.